મહાદેવ તારના છીએ આપણે વીરપુર અને શ્રીરામ ગાંઠિયામાં સવારમાં વણેલા ગાંઠિયા ખાવા આવ્યા છીએ. જોઈએ આપણે કેવા ગાંઠિયા બનાવે છે. હવે મરચાં તળાય છે, લોટ બાંધેલો છે. હા, આ ગાંઠિયા મરચાં મજા આવી જાય. તેલ બહુ ઉડે છે, થોડુંક આઘું રહેવાય. ગાંઠિયા તળાતા તળાય આપણે તળાઈ જાય. ઓ ભાઈ, વણેલા ગાંઠિયા બનવા માંડ્યા. હવારમાં આવા વણેલા ગાંઠિયા હોય તો બહુ મજા આવે. એમાં આવું ટાઢોળું હોય તો બહુ મજા આવે. વણેલા ગાંઠિયા હો ભાઈ, એમાં વીરપુરના વીરપુરના ગાંઠિયા ખાઈ પસ્તાય, ન ખાઈ પસ્તાય. લીલા મરચાં ચટણી બધું આવી ગયું. હા, અમારે કાળ છે અને ગાંઠિયા વગર હાલે છે. કા ભાવા? હા, અમારે રજાકભાઈ બીજા ડાયરો શક્કર સડે. કોને? આને એને શક્કર સડે ભાઈ. આને ખાયા વગર તારે ગાંઠિયા વગર નો હાલે. ભાઈ આપણે ચા વગર નો હાલે, નાના ગાંઠિયા વગર નો હાલે. નાસ્તો કરે ખાઈ નહીં હાલે. જોઈએ આગળ ગાંઠિયા આવે પછી જો અમારે ભાવોને હબાટી બોલાવે ઉપાડી જ લેવા ને. ભાવ મરસા કે ગાંઠિયા બે મરસા જોઈએ જ ગણવાના છે. કેટલા તું મરસા ખા દીકરા? મારી કરતા રજાક ખાય. રજાક. ચલો ભાઈ, વીરપુરમાં શ્રીરામ ગાંઠિયાની લારી આવે. વણેલા ગાંઠિયા સંભારો. હાલ ભાવા ઉપાડ કરી ચાલુ. હવારમાં અમારે ગાંઠિયા વગર ભાવલો રહી ન શકે. લો સંભારો જો. હા, ગાજરનો સંભારો, લીલી ચટણી, એમાં તળેલા મરચાં. આને સારું મરચું આપો. અમારે રજાકભાઈ જેવું તેવું મરચું ન હાલે. કા રજાક? ચાલ 1 2 3 હો જા શરૂ. હાલો જો હવે આ ગાંઠિયામાં કઈ વધવા દે હે નહીં. વચ્ચે કઈ ભાવલા અમારે કાર્ડ જેવો છે ભાઈ. હલો ફ્રેન્ડ, હવે મળીશું આવા નવા વિડીયોમાં. ઘડી ગાંઠિયા ખાઈ. હર હર મહાદેવ. જય શ્રીરામ, જય જલારામ બાપા. વીરપુરમાં આવ્યા છે, જય જલારામ બાપા બોલું. હાલો ઘડીક હવે ગાંઠિયાનો વરસાદનો માહોલ છે. મારો ચાલુ રાખીએ ને કે આ અમારા ભાવલો કાંઈ બધવા દે. હલો હર હર મહાદેવ.